અને તમે જુઓ તો અહીંયા આગળ આપણે 77 વર્ષના દાદા પણ આવે છે, પછી 80, 82, 90, 92, 93, 94 વર્ષના લોકો અત્યારે આ ન્યુટ્રિશન ડેઈલી લે છે. તો બધા લોકોને એક જ જગમાંથી આપણે આપીએ અને બધાને પચી જાય. તો આ જ્યુસની અંદર એવી શું ખાસિયત છે? તો આ જે પ્યુરિન છે એને દૂર કરી, પ્રોટીનને આઇસોલેટેડ કરી, અને આનો પીડીકાસ છે એનો સ્કોર બહુ સારો છે. ઇટ્સ કોલ્ડ એ પ્રોટીન ડાયજેસ્ટેબલ એમિનો એસિડ રેશિયો. આપણે બહુ ડિટેલમાં નથી જવું એમાં, સાહેબે જે સમજાવ્યું એમાં આવું સાદી ભાષામાં આપણે સમજીએ. પહેલા સરે બહુ ડિટેલની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. શું વાત કરી કે આપણે પ્રોટીન જેટલું આપણા બોડીની અંદર જાય, કેટલું પ્રોટીન મેક્સિમમ લેવું જોઈએ. તો તમારું જે વજન છે એને ગુણ્યા 1.5 ગ્રામ. જેન્ટ્સ છે અને બીજું કાંઈ કામ નથી કરતા, ગાડીની કી કંઈ નથી મારતા, સેલ્ફ સ્ટાર્ટ ગાડી કરો છો તમે, તો 1.5 ગ્રામ પ્રોટીન જોઈએ. અને જે લોકો પોટલા ઉચકે છે, જે લોકો એક્સરસાઇઝ કરે છે, જીમ કરે છે, વોકિંગ કરે છે, એને 2 ગ્રામ પર 1 kg 2 ગ્રામ પ્રોટીન આખા દિવસમાં લેવાનું. બહેનોએ 1.2 ગ્રામ મિનિમમ તમારા વજનના એકોર્ડિંગલી 1.2 ગ્રામ. અને જો તમે એક્સરસાઇઝ, જીમ અથવા તો હેવી વર્કલોડ વાળું કામ છે તમારું તો 1.5 ગ્રામ. આવું એક નિયમ છે પ્રોટીન ઇન્ટેકનો, રાઈટ? તો એ તમે આખો ડાયટનો આપણે જ્યારે સેશન કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલું કેટલું પ્રોટીન લેવાય. બીજું આપણે ડૉક્ટર સાહેબ એ વાત કરી કે આપણે જ્યારે પ્રોટીન લઈએ ત્યારે આપણા શરીરની અંદરથી કેલરી બળે. કેવી રીતે બળે? સમજાણું સર જે વાત કરી એમાં? મહેનત કરવાથી. મહેનત ન કરો તોય બળે એવું કીધું, સુવો તોય બળે. સુતા બળે. આપણા બોડીની અંદર જેટલા મસલ માસ વધારે હોય, મસલ શું કામ કરે? મસલ્સનું કામ શું છે? એનું કામ છે એક્ટિવેશનનું. તમે આંખ નહીં પાપણ આમ મટકું માર્યું આમ, તો એમાં શું વપરાણું? આ મટકું મારવાની ક્ષમતા કોણે આપી? મસલ છે. તમે હાથ આમ કરીને આમ કરો છો, તમે હાથ આમ કરો, તમારો હાથ સીધો રાખો, પછી આંગળી આમ કરો. હવે આંગળી પેલી વાળો આમ, ખાલી આંગળી આમ કરો, તો આમાં શું વપરાય છે? મસલ્સ. પછી આમ કરો તો મસલ્સ. શેમાં વધારે મસલ્સ વપરાય? હાથ. આ જે હલે છે ને આખું શરીર, તમે ચાલો છો, ઊભા થાવ છો, બેસો છો, આ બધું મસલ્સ ઉપર આધારિત છે. જે લોકોના મસલ્સ ઓછા થાય, બહેનોના મસલ્સ છે એ 30 હોવા જોઈએ. તમારા વેઇટ એકોર્ડિંગલી વજન તમારું જે તે છે એના 30% બોડીની અંદર મસલ માસ હોવો જોઈએ. અને પુરુષોએ 33 થી 36% હોવા જોઈએ. પણ અહીંયા રિપોર્ટ કરો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા છે આપણા અને ફેટ પર્સન્ટેજ કેટલી છે, રાઈટ? હવે